કરજણ એપીએમસીની પ્રમુખ પદની ચૂંટણી માટે ખેલ શરૂ 20 જુલાઈએ ખુલશે રાજકીય તાકાતના પત્તા। કરજણ એપીએમસીમાં પ્રમુખની ચૂંટણીની જાહેરાત સાથે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે। ભાજપના અલગ અલગ જૂથો વચ્ચે ઉમેદવારીને લઈ ચર્ચાઓ તેજ બની છે। 20 જુલાઈએ કોના માથે સત્તાનો તાજ સજાશે તેના પર સૌની નજર। નમસ્કાર, હું સુનિલ પટેલ, કરજણ સમાચારમાં આપનું સ્વાગત છે। કરજણ ખેતીવાડી બજાર સમિતિમાં આગામી 20 જુલાઈએ પ્રમુખ માટે ચૂંટણી યોજાનાર હોવાથી સહકારી રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે। જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થતાં જ રાજકીય બેઠકો, સંપર્ક અભિયાન અને આંતરિક ગણિત તેજ બન્યું છે। બજાર સમિતિમાં હાલ કુલ 18 બેઠકો છે, જેમાં 16 ચૂંટાયેલા ડિરેક્ટરો અને 2 સરકારી પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે। જો કે એક ડિરેક્ટરના અવસાનને કારણે હાલમાં 17 સભ્યો કાર્યરત છે અને આ 17 સભ્યો જ પ્રમુખની પસંદગીમાં મહત્વની ભૂમિકા ભજવશે। હાલ જિલ્લા ભાજપ મહામંત્રી જયદીપસિંહ ચૌહાણ પ્રમુખ તરીકે કાર્યરત છે, જ્યારે ઉપપ્રમુખ રજનીકાંતભાઈ પટેલનો અવસાન બાદ ઉપપ્રમુખ પદ લાંબા સમયથી ખાલી પડ્યું છે। હવે પ્રમુખ પદ માટે ચૂંટણી લઈ રાજકીય રસાકસી વધી છે। ચૂંટણી જાહેર થતાં જ કરજણના રાજકીય ગલિયારોમાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે। એક તરફ હાલના પ્રમુખ જયદીપસિંહ ચૌહાણને ધારાસભ્ય અક્ષય પટેલના નજીકના માનવામાં આવે છે, તો બીજી તરફ પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ પ્રમુખ સતીશ પટેલ પણ પોતાના સમર્થિત ઉમેદવારોને આગળ લાવવા માટે સક્રિય હોવાનું ચર્ચાઈ રહ્યું છે। રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચા છે કે સતીશ પટેલના પુત્ર ધ્રુવલ પટેલનું નામ પ્રમુખ પદ માટે આગળ ધપાવવાના પ્રયાસો થઈ રહ્યા છે। જો કે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી અને તમામ દાવેદારો હાલમાં સંગઠનના નિર્ણયની રાહ જોઈ રહ્યા છે। ભાજપ સંગઠન દ્વારા જિલ્લા સ્તરે નિરીક્ષકોની નિમણૂક કરીને ઉમેદવારોની પેનલ તૈયાર કરવામાં આવશે અને ત્યારબાદ પ્રદેશ નેતૃત્વ અંતિમ નામ ઉપર મોહર મારશે તેવી માહિતી સામે આવી રહી છે। હવે સૌથી મોટો સવાલ એ છે કે પક્ષ જે ઉમેદવારોને મેન્ડેટ આપશે તેને તમામ સભ્યો સહજ રીતે સ્વીકારી લેશે કે પછી ચૂંટણીમાં કોઈ ચોંકાવનારો વળાંક જોવા મળશે। કરજણ એપીએમસીની આ ચૂંટણી માત્ર પ્રમુખ પસંદ કરવાની પ્રક્રિયા નથી, પરંતુ કરજણના સહકારી અને સ્થાનિક રાજકારણમાં કોની પકડ વધુ મજબૂત છે તેનું પણ એક મહત્વનું રાજકીય પરીક્ષણ માનવામાં આવી રહ્યું છે। 20 જુલાઈએ પરિણામ જાહેર થતાં જ અનેક અટકળોના અંત આવશે।